જાન્યુઆરી 2024માં રાજ્યમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ વચ્ચે રોકાણની નવી તકો ખોલવા ધોલેરા SIR હવે સજ્જ થવા તરફ ફેઝ 1નું 95% કાર્ય પૂર્ણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની મુલાકાત લઈને કાર્યની પ્રગતિ અંગે મેળવ્યો તાગ. નાગરિકોની જનસુખાકારી વધારવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર અને સુરતમાં રોડ રસ્તા સહિત આંતરમાળખાકીય કાર્યો માટે ₹427 કરોડથી વધુ રકમની કરાઈ ફાળવણી. તો વડોદરામાં આઉટગ્રોથ વિસ્તારમાં પાણી પુરવઠા તેમજ ડ્રેનેજના કામો માટે ₹56 કરોડથી વધારે રકમને મુખ્યમંત્રી દ્વારા સ્વીકૃતિ. રાજ્યની પ્રથમ સંપૂર્ણ સરકારી ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ કોલેજનું આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ. અમદાવાદની સિવિલ મેડિસિટી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાંભળવાની સમસ્યા ધરાવતા બાળકો માટે સરકારી સારવાર થશે ઉપલબ્ધ. કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ જોઈતી થેરાપી પણ મળી રહેશે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર માલિયાસણ નજીક 2 કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. 4 લોકોના કરુણ મોત. ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા એક પછી એક કાર ટ્રકની પાછળ ઘૂસી જતા મૃતકો રાજકોટના રહેવાસી. લોકસભા સંસદમાં સુરક્ષા ચૂક બાદ ગુજરાત વિધાનસભા પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા બનાવાશે વધુ સઘન. વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે સુરક્ષા મામલે યોજાઈ બેઠક. સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષનો હોબાળો. બંને ગૃહોની કામગીરી ખોરવાતા આવતીકાલ સુધી કાર્યવાહી કરાઈ સ્થગિત. સંસદમાં અશોભનીય વ્યવહારને પગલે TMCના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયન તો લોકસભામાં DMKના કનિમોની સહિત 13 સાંસદો સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન. કહ્યું, પર્યાવરણને લઈને ભારત સંપૂર્ણ પ્રતિબદ્ધ. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં 10 વર્ષમાં ભારત 30મા ક્રમથી 7મા નંબરે પહોંચ્યું. તાલાલા ગીરના સીદી સમાજની દીકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ કર્યું રોશન. ઉઝબેકિસ્તાન ખાતે યોજાયેલી જુનિયર ઇન્ટરનેશનલ જુડો ચેમ્પિયનશિપ સ્પર્ધામાં બીજું સ્થાન મેળવી હાંસલ કર્યો સિલ્વર મેડલ. શાહીન દરજાતાએ જુડોની વિવિધ સ્પર્ધાઓમાં અત્યાર સુધીમાં 12 જેટલા મેડલ્સ કર્યા છે પોતાના નામે.